જય માતાજી ડાયરને જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો? મજામાં જઈશું નવે તો આપણો વ્લોગ જોઈને આવી જાઓ ભાઈ. આપણે આવી ગયા એક નવો વ્લોગ વિડીયોની અંદર ભાઈ. આપણે આવી ભાઈ પછી ગામ સોરી ભાઈ તમને કહેતા ભૂલી ગયા કેમ કે આપણે રાઈટ નીકળવાનું થઈ ગયું. એનારી વ્લોગમાં ભાઈ દેખાડી તમને શું છે હું નહીં. સારું હાલો ભાઈ એનારી વ્લોગમાં ભાઈ આવી ગયા આપણે દર્શન કરવા. એવો પાછળ મંદિર દેખાડી તમને. જવો અડધી જવો ભાઈ મંદિર બને છે. ભાઈ યજ્ઞ ચાલુ છે. મોટું આયોજન ભાઈ આવજો તમે મજા આવશે. સારું હાલો ભાઈ. ભાઈ હું આમ કથા મંડપ અને કથા ચાલુ છે ભાઈ. ગ્રાઉન્ડ જોવા વાતાવરણ એમ છે ભાઈ. ભાઈ સારું હાલો ભાઈ. એક નંબર બધું જે સુવિધા બહુ સારી છે. પછી ગામ મુરલીધર દાદાની ત્યાં કોણ કોણ અહીંયા આવ્યું કોમેન્ટ કરજો ભાઈ. સારું ભાઈ પબ્લિક જોવો અને સુવિધા જોવો ખાલી 108 બધી સુવિધા જોવો. બહુ મસ્ત મજાનું આયોજન છે ભાઈ. આપણે ઉપર ભૂગો ઉડે જવો. કથા ચાલુ છે ભાઈ. આપણે એમના અંદર જઈને તમને દેખાડશું. પલ્લાલો ભાઈ મહિલા પછી જોવો ભાઈ. ભાઈ બપોરે આપણો ઓન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે બ્લોગ આપણે બનાવ્યો નતો. હવે પાછા થઈ ગયા વળી આવી ગયા આપણે બ્લોગમાં પાછા. કારણ કે જો સતીજીતસિંહ જાડેજા હળમતિયા જંકશન દેખાડી તમે બહેનારીઓ બ્લોગમાં. સારું હાલો ભાઈ. જો ભાઈ ભાઈનું એક મંદિર છે આ બને ગયું. ભાઈ ગાડીઓ પાર્કિંગ જોવો ને હજી આવે છે. જોવો આ બધું મસ્ત મજાનું આયોજન છે ભાઈ. ઉમાં જોવો આપણે ચાલુ છે યજ્ઞ. જોવો વાતાવરણ જોવો તમને મજા જ આવ્યા રાખે ભાઈ. એવું વાતાવરણ જોવો ભાઈ. રાઈતે આપણે ભૂગી ગયા ત્યાં અહીંયા જોવો મસ્ત મજાનો આપણે ડાયરો છે ભાઈ. બહેના જો બ્લોગમાં દેખાડશું તમને. દેખાડું ભાઈ જોવો 551 કુંડનો યજ્ઞ હતો અહીંયા. કેવું મસ્ત વાતાવરણ જવો. સારું હાલો ભાઈ મળ્યા પછી. જોવો ભાઈ ગાડીઓ ભીડું જોવો ખાલી બધે બાજુ એવડી ગાડીઓ છે. ટ્રાફિક છે અત્યારે થોડોક. દેખાડી હાલો. એવો ભાઈ આખું મેદાન છે. મારા ડાયરો છે રાજભા ગઢવી દેવાયત ખાવડ કીર્તિદાન આવી બધા છે. બહેને જે લોકમાં દેખાડી તમને. સતુ ભાડવતિયા જંકશન વાળા જયદીપસિંહ જાડેજા ઉમરાળા. સારું હાલો ભાઈ. દેખાય જમવાનું આપણે જાય દેખાડી બહેનારીઓ વ્લોગમાં. સારું હાલો ભાઈ. જવો ભાઈ જમવા લાંબી લાંબી લાઈનો છે બધી જગ્યાએ. હરિહરની આટલું પડી ગઈ છે. સારું હાલો ભાઈ મળ્યા પછી. હું આવી ગયા છે આપણે બધા. સારું હાલો ભાઈ જમીને પછી મળશું. જવો ભાઈ મસ્ત મજાનો આપણે જમીન ઉભા થઈ ગયા. પ્રસાદી લઈને જવો હવે જાહી. એસી વળી ભાઈ દેવાય ખબર નહીં આવશે તમને દેખાડશે. આપણે ભાઈને બ્લોગમાં મજા આવશે. સારું હાલો ભાઈ મળ્યા પછી. મંદિર કેવું મસ્ત દેખાય. ફોટો પાડો. ભાઈ આ મંદિર બને છે.
કામકાજ ચાલુ જેવો. જો ભાઈ પબ્લિક જો માટો મારે તો કાકડી કેમ ફૂલવાડી વલભીપુર મુકેશભાઈ સૌ ભાઈઓને વિનંતી મુરલીધર મહારાજના પાવન સાનિધ્યમાં જ્યારે ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હોય અને એ પ્રસંગે હજી રાજભા ગઢવી આવે, રાજભા ગઢવી પધારવાનું, મુરબ્બી શ્રી માયાભાઈ આહિર પધારવાનું, આપણે બધાએ ભેગા મળી અને મુરલીધર મહારાજના સાનિધ્યમાં આનંદ કરવાનું છે. અરે ભૂખોરીએ પણ કોઈથી ખડ ન ખાય સિંહની જાત એના સ્વભાવમાં જે છે એ છે. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા મરે. આજની મળે ઘણા બહુ વાતો આમાં મળી ખબર પડે. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા મરે. અરે જેનું જીવતા કોઈથી બાવણું ન જલાય એ સિંહની જાત. બેઠો હોય ત્યાં જેની તૈયાર થઈ જાય. અને હું વિનંતી કરું શ્રી જવાહરભાઈ શ્રી કરણી સેનાના પ્રમુખ બધા છે એમનું અમે સ્વાગત કરીએ છીએ. જે મહેમાનો આવે મુખ્ય મહેમાનો એનું મને નામ દેતા દેજો પણ હું બધાને ઓળખતો ન હોઉં. ભાગીરથ શિવ સૌરથ સિંધરી નક્કી કરવાનું, કારણ કે આમાં બધાની મજબૂરી છે. જવું ક્યાં આવ્યા પછી
આમાં આપણા બધા કોના નામ લો, બધા વીઆઈપી મહેમાન છે. હવે આ એકવાર આવી ગયા પછી બધા આયોજકોની એક ફરજ બને છે વ્યવસ્થાના ભાગરૂપે, પણ આવવા વાળાની એક મજબૂરી છે કે આવ્યા પછી જવું ક્યાં, જગ્યા તો હોવી જોઈએ ને, એટલી કૃપા છે આ દાદાની. ગુજરાતનો રેકોર્ડ બનશે એવો પછે ગામના પાદરમાં મુરલીધર દાદાનો આ ડાયરો છે યાર. એટલે બધાની મજબૂરીને આપણે સમજવી જોઈએ, કારણ કે એના બગીચાના બધા ફૂલડા. અને ત્યારે મને યાદ આવે ધવલભાઈ બ્રાહ્મણ લખે છે, ગુજરાતની ઓળખાણ આપતા ત્રિભુવનજી શું કહે છે, કેવી છે આપણી આ ગુજરાત. તો કડક ધરતી જહાં ખડકની આકરી. ગાવ ત્યારે વિશે રાખો, બોલું ત્યારે ઓછી કરો, ચાલુ કરો. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને યમ ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટસા મંદિરો ગાજતા સિર ધરી, ગજતા ગગન ઊંચા પહાડો. આ પ્રકારનો ગુજરાતના એક અને મળો છો તમે જ મોટી મહેફિલ લાગે છે. આય કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને ગરાડો. એ મુકુટસા મંદિરો ગાજતા સિર ધરી, નમામિ સમીસાન નિર્વાણ રૂપમ અન્વિભૂયમ બ્રહ્મ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સિદ્ધાકાશ માતા સુવાસમ ભજેહમ. દાદા ઉપર ભરોહો. અને મને એવું લાગે છે કે શ્રદ્ધા હોય કઈ જ આટલું માણસ ભેરું થાય, બાકી એમના આટલો માનવ મેરામણ મળે નહીં. શરદભાઈ આ તો પ્રેમ છે ભગવાન ની, નાતો છે દેવજી ગોહિલને કેવડી શ્રદ્ધા છે. પેલા દાદા અને પછી ગામ, ઈ આ પછી ગામના પાદરમાં આપણે મળ્યા છીએ ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. મલાણ ઘોડા ઘૂમે રમહાણ, ટકાળી તાળીયું બોલે મટાડી કાળીયું જીવ ઢૂંઢિયા દલડી જાણ. ઇતિહાસ જાણો છો તમે, એટલે મારે કઈ લાંબી વાતો કરવાની જરૂર નથી. પણ દુનિયાના બાપને જેથી જરૂર પડી ને, આ જગતના તાતને જેથી જરૂર પડી, તેથી હાથમાં તરવાર લઈ અને લાઠીના પાદરમાંથી ઘોડા તૈયાર કર્યા, પેગડે પગ દીધા અને કીધું કે ભલે આવતો આવવા જોઈએ ને, પણ મારા સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં આપણું પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમૈયો મહાદેવ, પેગડા માથે આમ પગ દીધા અને કીધું કે આવવા દો હવે. અને જો પાણીનો કળશો ભરણ સોમનાથના પાદરમાં હામયું કરવા હામાનું હાલું તો હમીરસિંહ ગોહિલનો કહેવાય. શિખરે ધજા ચડાવવામાં આવે, જેથી જરૂર હતી ને દુનિયાના બાપને, તેથી આ ગોહિલ આડો ઉભો રહી ગયો હતો. અને આતરડાની માળાયું પહેરી છે. ઇતિહાસના વર્ણન તો ઘણા બધા છે. હમીરસિંહજી ગોહિલ જ્યારે ધીંગાણું કરવા નીકળ્યા અને આખી સલ્તનત વિધર્મની ફોજો આવતી હતી હિન્દુના મંદિરને લૂંટવા માટે, તોડવા માટે, અને તેથી ઘોડાના આતરડા છે ને, ઘોડાના આતરડા એના ડાબામાં આવતા હતા અને ડાબાને જમણા પડે તેમ કોણીના ઠોહા મારી અને હમીરસિંહજી આતરને ઠેકાવતા જાય અને યુદ્ધ કરતા જાય. પણ શંકરનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધમરોળો નીકળે એમ તેથી હમીરસિંહજી ગોહિલ સોમનાથના પટાંગણમાં રાજપૂત રૂડો લાગતો તો માથા વગરનું ધડ દીધી લડતું છે. ત્યારે ખાલી 2 શબ્દોમાં એનું વર્ણન કરું છું, કેવો લાગે છે. અમે જાય છીએ પછી ગામ દાદાના ખોળામાં, એને ક્યાં ઉપાધિ જતી. પણ હવે સાંભળો જ વાત. અરે આવો ભગત બાપ, નગા લાખા નર ભલા અને બંસાળ સદાના વીર. ત્યારે બાપા 2 મિનિટ રહી જાવ, પછી અહીંથી ગીત જ બેકડ્યું લઈ લો આપના માટે. આહા આયા મોખડાજીનું માથું પડ્યું, ધડ લડતું હતું. કદડ પર હોદી જાય, ધડ લડતું હાલી જાય. કેવી છે આ ગોહિલવાડની અમીરાત કે એનું માથું પડ્યું ભોગાને પાદરે. એનું માથું પડ્યું ભોગાને આમાં ધોળ ધીંગા
જાય કેમ કે આપણે જઈએ હવે ઘરે જામનગર બાજુ. સારું હાલો ભાઈ, ફોનમાં ચાર્જિંગ નથી તો મહિલા આજનો વિડીયો કાંઈ લગીને મળી નવા બ્લોગમાં જઈને માતાજી જાય.